નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન લાઈવમાં. અને આજના સ્પેશિયલ પોડકાસ્ટમાં આપણી સાથે છે વર્ષાબેન, જેમણે હમણાં જ પોલીસનું ગ્રાઉન્ડ કર્યું છે. તો એમની સફળતાનો જે રાઝ છે, એમની જે આખી જર્ની છે, એના મોડે આપણે સાંભળવાના છીએ. તો વર્ષાબેન, થેન્ક યુ વેરી મચ કે તમે ટાઈમ કાઢીને અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છો. તો વર્ષાબેન, આપણે જાણીએ કે તમે ક્યાંથી બિલોંગ કરો છો, તમે ક્યાં વતની છો, તમે શું અભ્યાસક્રમ કરો છો? સર, બનાસકાંઠાથી આવું છું. મારો અભ્યાસ બીએસસી એમએસસી વિથ બીએડ કમ્પ્લીટ છે અને મારા પરિવારમાં હું અને મારા 3 ભાઈ છે. એ 3 ભાઈ મારાથી નાના છે. પપ્પા ખેતીનું કામ કરે છે અને મમ્મી ઘર કામ કરે છે. તો તમે આ પોલીસ બનવાનું જે સપનું છે, ખાખી જ પહેરવી છે, એવું તમને ક્યારે થયું મનમાં કે મારે બનવું છે તો પોલીસ અધિકારી કે પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવું છે? એ વિદ્યાર્થીઓ ખાસ જાણવા માંગશે. સર, હું કોલેજના લાસ્ટ યરમાં હતી ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે નહીં, મારો પીએસઆઈ જ બનવું છે અને હું બનીશ તો પીએસઆઈ જ બનીશ. ત્યારથી મેં નક્કી કર્યું હતું કે હું પીએસઆઈની એક્ઝામ જ ક્લિયર કરીશ. ઓકે, તો આ પીએસઆઈ બનવાનું તમારું સપનું મગજમાં આવ્યું, તો આ જર્ની પીએસઆઈ જે બનવાની છે એને પહેલા તમે કોઈ પરીક્ષા પાસ કરી હોય, તમે કોઈ તૈયારી કરી હોય, એવું કોઈ ટ્રિગર પોઈન્ટ તમારા જીવનમાં આવ્યો હોય કે તમે કોઈને જોયા હોય, કોઈથી પ્રોત્સાહન મેળવીને એવું થયું હોય કે યાર પ્રયત્ન તો કરવો છે ને એકવાર પીએસઆઈ તો બનવું છે, એવી કોઈ તમારી કોઈ સ્ટોરી હોય? હા સર, બીએડના લાસ્ટ સેમમાં મારી જાણે તૈયારી ચાલુ હતી ત્યારે 2022માં મેં આપી હતી પીએસઆઈની એક્ઝામ. ગ્રાઉન્ડ કમ્પ્લીટ થયું હતું, પછી પ્રિલિમ્સમાં મારા 4 માર્ક્સ માટે હું રહી ગઈ હતી. એ ટાઈમે મારી પ્રોપર તૈયારી નથી. એના પછી બીએડનું લાસ્ટ સેમ કમ્પ્લીટ થયું. પછી જ્યારે ટેટ ટાટના ફોર્મ ભરવાના ચાલુ થયા, પછી મેં પીએસઆઈની તૈયારી થોડી સાઈડ કરી અને ટેટ ટાટની તૈયારી ચાલુ કરી. તો પછી ટેટ અને ટાટમાં બંને એક્ઝામમાં હું સફળ થઈ છું. ટેટમાં પણ પાસ છું અને ટાટમાં પણ પાસ છું. એના પછી મને જ્ઞાન સહાયકમાં જોબ પણ મળી. મેં 8 મહિના કચ્છમાં જોબ પણ કરી. પણ ત્યારથી પછી એવું લાગ્યું, મારી એક ફ્રેન્ડ પીએસઆઈ છે અત્યારે, તો એણે મને એવું પણ કીધું કે તું જ્ઞાન સહાયકમાં જોબ કરે છે, એનાથી જો હું પીએસઆઈ બની છું થોડા ટાઈમ મહેનતમાં પણ, એટલો બધો એને ટાઈમ નહોતો આપ્યો પીએસઆઈની એક્ઝામમાં, તો હું બની છું તો તું પણ બનીશ. તો તું એવું કર, પ્રોપર તૈયારી ચાલુ કર અને તારું પીએસઆઈનું જે સપનું છે ને એ તું પૂરું કર અને તું બની શકીશ પીએસઆઈ. એટલે મેં એ જોબ છોડી મૂકી અને પછી નક્કી કર્યું કે હું પીએસઆઈની પ્રોપર તૈયારી કરવા માટે ગાંધીનગર જ્ઞાનમાં જાઉં. તો અહીંથી ઘણું બધું શીખવા જેવું છે કે પહેલા પીએસઆઈ એમને દોડમાં એ પાસ ન થઈ શક્યા અને એમને એવું જાતે જો એક્સેપ્ટ પણ કર્યું કે ત્યારે એમની એટલી તૈયારી નથી, પણ ત્યારથી નક્કી કર્યું કે હવે મારે તૈયારી કરવી છે. એમને ટેટ પરીક્ષા આવી તો એની તૈયારી શરૂ કરી અને 100% આ વાત સાચી હશે કે એ તૈયારી એમને આ તૈયારીમાં કામ લાગવાની છે. એટલે તમે એકવાર સારી રીતે તૈયારી કરો તો આરામથી તમે પાસ થઈ શકો છો. તો જે વિદ્યાર્થી આ વર્ષે અસફળ રહ્યા હોય દોડમાં, એ બધાએ શીખવા જેવું છે કે જો તમે આ વર્ષે અસફળ રહ્યા છો તો આજથી જ નક્કી કરો કે આવનાર પીએસઆઈમાં હું જે સમય છે એનાથી બહુ જલ્દી મારી દોડ ક્લિયર કરીશ, લેખિતની તૈયારી અત્યારથી જ કરીશ, તો તમે આરામથી પાસ થઈ શકો છો. હવે વર્ષાબેન, આપણે ચર્ચા કરીએ કે તમારી જે દોડનો દિવસ હતો એ દિવસ કેવો રહ્યો, તમે કેટલા વાગે ગ્રાઉન્ડે પહોંચ્યા હતા, ગ્રાઉન્ડ પહોંચ્યા પછી જે આખી પ્રોસિજરમાંથી પસાર થવાનું હોય છે ને, કેમ કે દોડવાના સમય પહેલા ઘણી બધી પ્રવૃત્તિઓ છોકરાઓને કરવાની હોય છે. વેટિંગ એરિયામાં બેસાડવામાં આવે છે, ચીપ લગાવવામાં આવે, રાઈટ, એક નંબર આપવામાં આવે, હાઈટ ચેક કરવામાં આવે, તો એ બધી પ્રોસેસ તમારી કેવી રહી, તમે એના વિશે થોડી માહિતી. સર, મારી જે દોડની તારીખ હતી 10 જાન્યુઆરી હતી. 8 તારીખે ચાલુ થઈ હતી દોડ, 10 તારીખે જ મારી દોડ હતી અને ગાંધીનગર સેક્ટર 27માં. પણ ત્યાં સુવિધા બહુ જ મસ્ત છે, સ્ટાફ તરફથી બહુ જ સપોર્ટ કરે છે. થોડા વહેલા 4 વાગ્યા જેવી હું ગ્રાઉન્ડે પહોંચી ગઈ હતી. મારો નંબર 5:30 સમથિંગ ગ્રાઉન્ડમાં એન્ટ્રી બી મળી ગઈ હતી. ત્યાં ટ્રેક પર 5:30 લઈ ગયા હતા અમને દોડવા માટે. પછી ત્યાંથી આ દોડવાનું ચાલુ કરવાનું હોય એના પહેલા ચીપ, ફિંગર, એ બધી પ્રોસેસ, ચેસ્ટ નંબર આપે છે આપણને સ્કેન કરે છે. પછી ત્યાં સર જે હોય માહિતી આપી દે છે બધી કે આવી રીતે દોડવાનું છે, તમે અહીંયા સપનું પૂરું કરવા આવ્યા છો તો જોર લગાવીને દોડજો, ફૂલ સપોર્ટ કરે છે. બધી વ્યવસ્થા બી બહુ જ મસ્ત છે સેક્ટર 27 ગાંધીનગર. અને ત્યાર પછી જ્યારે દોડવાનું ચાલુ કર્યું તો પર ડિજિટલ વોચ છે જ, ત્યાંથી ટાઈમ મેં જોઈ લીધો હતો કે આટલા વાગે મારું રનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. જ્યારે મેગ્નેટ પર મેં પગ મૂક્યો ત્યારે પછી 4 રાઉન્ડ કમ્પ્લીટ મેં સ્પીડમાં જ કમ્પ્લીટ પૂરા કર્યા હતા. તો મારી ટાઈમ 7 મિનિટ અને 58 સેકન્ડમાં મારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું હતું. બહુ સરસ. જો ઘણા બધા વિદ્યાર્થીઓ 5 સેકન્ડ માટે, 10 સેકન્ડ માટે રહી જતા હોય છે, ઘણા બધા દોડી કરી શકતા હતા અને આપણા સામે એવા વિદ્યાર્થી છે જે
7:30 મિનિટમાં જે 9:30 મિનિટમાં કરવાનું હોય 2 મિનિટ વહેલા ગ્રાઉન્ડ પૂરું કરીને તેમાં કેટલો કોન્ફિડન્સ વધી જાય કે તમે જો આ લેવલની તૈયારી કરો નાના એડવાન્સ તૈયારી કરો આ એનો જ એક મોટો સૌથી મોટી સફળતાનું કારણ છે. હવે આપણે મેઇન જાણીએ વર્ષાબેન કે દોડ તો પૂરી થઈ ગઈ છે, એક સ્ટેપ આપણે આગળ વધી ગયા છે. હવે મેઇન છે તમારી લેખિત પરીક્ષા. લેખિત પરીક્ષા પાસ કર્યા વગર નોકરી કોઈ વિદ્યાર્થી મળવાની નથી. તો તમારી લેખિત પરીક્ષાની તૈયારી કેવી છે એના વિશે છોકરાઓને જણાવો. સર, લેખિત પરીક્ષાની તૈયારી તો જોરદાર ચાલુ કરી દીધી છે મેં. લેક્ચર હોય છે 4 કલાકના, એના પછી 1 કલાકનો મારો ટેસ્ટ હોય છે અને ટેસ્ટ પૂરો કરી અને જે બી ટાઈમ 6 કલાક ઊંઘવા સિવાયનો જે બી ટાઈમ હોય છે એ મારો પૂરેપૂરો રીડિંગ પર જ હોય છે તૈયારીમાં જ. તો જે બધા બહેનો વિડીયો જુઓ છો તમારા માટે બિગેસ્ટ કોમ્પિટિશન વર્ષાબેન રહી શકે એવા છે, કેમ કે એ રોજ 4 કલાક લેક્ચર ભર્યા પછી ટેસ્ટ ડેલી આપે છે અને 6 કલાક જ ઊંઘે છે. કેમ કે અત્યારે તમે જેટલો સમય ઓછું ઊંઘશો આગળ કદાચ વધારે ઊંઘવા મળવાનું છે. તો એવું કહી શકાય કે રોજના 10 થી 12 કલાકની મિનિમમ લેક્ચર સિવાયની તૈયારી કરી રહ્યા છે. આવી તૈયારી હોય તો સફળતા મળવાના ચાન્સ વધી જતા હોય છે. તો સારી ઇન્ફોર્મેશન આપણને વર્ષાબેન તરફથી મળી. દોડની પીએસઆઈ બનવાના ઘણા બધા જે સપના જોતા હશે એમને પણ એક મોટિવેશન મળ્યું હશે કે કેવી રીતે આ જર્ની એક લાંબી જર્ની છે, પણ જર્ની જ્યારે તમે ફિનિશ કરીને સફળ થશો ને ત્યારે આ જ સ્ટોરી તમે 100 લોકોને કહી શકશો. તો થેન્ક યુ વેરી મચ. આપણે વર્ષાબેન થેન્ક યુ કહીએ છીએ કે જ્ઞાન લેવા આટલો સમય આપ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર.